नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે બેઝિક સુરેખ અવયવ વિશે અભ્યાસ કરીશું। તમને આજે બેઝિક સુરેખ અવયવ છે એ અવયવની રીતે બીજ શોધો और ઉકેલ મેળવો એ રીતમાં ખૂબ જ કામ લાગશે। ઉપરાંત બેઝિક અવયવ તમને પ્રકરણ 2 બહુપદીના શૂન્ય મેળવો છો ત્યાં પણ તમને ખૂબ કામ લાગે છે। ઓકે, સો बेसिक अवयव खूब जरूरी होय ध्यानथी आपणे समझी लईए। ओके, तमने अहीं बेसिक सुरेख अवयव माटे बे प्रकार छे। फर्स्ट वन, जो अंतिम पद धन होय, बराबर छे, और अंतिम पद ऋण होय। बे शक्यताओ छे। अंतिम पदनुं चिन्ह जे छे ए धन होई शके और ऋण होई शके। ओके, देन धन होय तो शुं करवुं अने ऋण होय तो शुं करवुं ए बे माटेना जे नियमो छे और ए बे वच्चेनो जे डिफरन्स छे ए बराबर ध्यानथी समझी लो। एक एक्जाम्पल द्वारा समझीशुं अने ए एक्जाम्पलनी अंदर नियम एप्लाय करीशुं, देन वधु समजाशे। एक एक्जाम्पल लई लईए छे, लाइक x² + 5x + 6 and second one x² - 5x + 6। એ જ રીતે રકમ સેમ ટુ સેમ લાગશે, પરંતુ બે વચ્ચેનો જે ભેદ છે એ શું છે એની અહીં આપણે સમજણ મેળવવાની છે। અધરવાઇઝ ખૂબ જ સરળ છે। x² - 5x - 6 અહીં તમે જોઈ શકો છો તમને જે ચાર એક્ઝામ્પલ લખ્યા છે એ દેખાવે લગભગ સરખા જ છે, પરંતુ અહીં પ્લસ પ્લસ સાઇન છે, અહીં પ્લસ માઇનસ સાઇન છે, અહીં માઇનસ પ્લસ છે, માઇનસ માઇનસ છે। ઓકે, સો ક્યારે કયો અવયવ લેવો એની સમજણ તમને હોવી ખૂબ જરૂરી છે। ઓકે, प्रथम प्रकार जे छे ए प्रमाणे जो जोईए, देन अंतिम पद धन होय। तमे जोई शको छो बंने एक्जाम्पलनी अंदर अंतिम पद केवुं छे? धन छे। देन शुं करो? धन होय तो a * c, a * c। અહીં a ની કિંમત કેટલી છે? 1 છે। સો 6 એકુ 6 ના એવા અવયવ પાડો કે જેથી સરવાળો મધ્યમ પદ જેટલો થાય। 6 એકુ 6, 6 ના શું બોલવાનું? 6 ના સરવાળો કરતા 5, કેવા 5? +5। હવે 6 ના અવયવ લેશો, દેન 6 એકુ 6 થશે અને 3 દુ 6 થશે। ઓકે, અહીં સરવાળો કરશો, દેન 7 મળશે, અહીં 5 મળશે। ઓકે, સો આ બે પૈકી આપણે સરવાળો કરતા 5 મળે એ અવયવ પસંદ કરીશું। સો અહીં 3 દુ 6 લઈશું। ઓકે, સો ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે છે એ તમારું કમ્પ્લીટ થઈ જાય છે। a * c ના એવા અવયવ પાડો કે જેથી સરવાળો મધ્યમ પદ જેટલો થાય। 3 2 5 મળી જાય છે। ઓકે, હવે ચિહ્નની સમજણ ખાસ, બંને અવયવને મધ્યમ પદના સમાન ચિહ્ન આપવા। હવે આ જે બે અવયવ તમે જે લીધા છે, બરાબર છે, એને મધ્યમ પદના સમાન ચિહ્ન આપવા। સો મધ્યમ પદનું ચિહ્ન અહીં કઈ છે? પ્લસ છે। સો બંનેને પ્લસ પ્લસ આપી દઈશું। ઓકે, દેન તમે જોઈ શકો છો સરવાળો કરશો 5 આવી જશે, ગુણાકાર કરશો 6 મળી જાય છે। ખૂબ જ સરળ છે, પણ થોડું સમજણ માટે છે, સો થોડો આપણે સમય લઈએ છીએ। હવે જ્યારે અહીં સહગુણક 1 હોય તેને તમે ડાયરેક્ટ પણ અવયવ લખી શકો, પરંતુ આપણે થોડું લાંબી રીતે જ કરીશું, જેથી સહગુણક 1 કરતાં મોટો હોય ત્યારે કેવી રીતે કરવું એની સમજણ પણ તમને અહીં મળી જશે। સી x² પ્લસ આ 5x છે એના સ્થાને તમે જે બે ભાગ મેળવ્યા 3x અને 2x। હવે અહીં આપણે 3 દુ 6 જ લીધા છે। આ જે ચલ છે એને આપણે લેતા નથી। જો ચલ x હોય દેન x લખવું, ચલ xy હોય દેન xy લખવું, બરાબર છે। જે તે ચલ મધ્યમ પદ સાથે આપેલ હોય એ ચલો અહીં લઈ લેવા। +6, દેન બબ્બેની જોડી બનાવીશું અને સામાન્ય લઈશું। x સામાન્ય નીકળશે
देन एक्स प्लस 3 अहीं प्लस 2 2 तारी 6 2 सामान्य लईशुं देन एक्स प्लस 3 થઈ જશે। આ બંને કૌંસ જે છે એ કેવા છે સમાન છે। સો x પ્લસ 3 આગળ લઈ લઈશું ઇન સેકન્ડ બ્રેકેટ x પ્લસ 2। હવે જ્યારે અહીં સહગુણક 1 હોય ત્યારે આપણે ડાયરેક્ટ જ આ અવયવ જ આપણે લઈ લઈશું। ઓકે, હવે નેક્સ્ટ લઈશું। જરા ધ્યાનથી બોલવાનું કેવી રીતે એ સમજી મેળવ્યું। 6 ના સરવાળો કરતા ઓછા 5, 6 ના સરવાળો કરતા ઓછા 5, અહીં પણ 3 2 6 જ આવશે, 3 2 કેટલા થઈ જશે 5 થઈ જશે। અને અહીં મધ્યમ પદ કેવું છે ઋણ છે। સો બંને અવયવને મધ્યમ પદના સમાન ચિહ્ન આપવા। મધ્યમ પદનું ચિહ્ન શું છે માઇનસ છે। સો માઇનસ માઇનસ આપીશું। ઓકે, દેન નિયમ ક્લિયર થાય છે। જ્યારે અંતિમ પદ ધન હોય ત્યારે બંને અવયવને મધ્યમ પદની સરખી નિશાની આપી। અહીં તમે મધ્યમ પદ કેવું હતું પ્લસ હતું, સો બંનેને પ્લસ પ્લસ આપ્યા છે। ઓકે, પ્રોસિજર સરળ જ છે, અગાઉ જે કરી ગયા છે। ઓર અહીં જો 1 હોય તો ડાયરેક્ટ કેવી રીતે લખો સી x -3 એન્ડ x -2 આ રીતે ડાયરેક્ટ પણ તમે લખી શકો। ઓર આ રીતે લાંબી રીતે કરશો તો પણ આન્સર તમને એ જ મળશે, પરંતુ અહીં જ્યારે 1 હોય ત્યારે આપણે આ રીતે ડાયરેક્ટ જ લઈ લઈશું। ઓકે, દેન બીજો પ્રકાર સમજીશું અને બે વચ્ચેનો ભેદ શું છે એ બરાબર ચકાસીએ। હવે બીજો પ્રકાર જોઈશું। જો અંતિમ પદ ઋણ હોય તો અહીં તમે જોઈ શકો છો અંતિમ પદ ક્યાં છે ઋણ છે। ઓકે, દેન શું કરવું a * c ના એવા અવયવ પાડો કે જેથી બાદબાકી કરતા મધ્યમ પદ જેટલા થાય। અંતિમ પદ ઋણ હોય દેન a * c એટલે કે 6 એકુ 6 ના બાદબાકી કરતા 5। હવે તમારે અહીં 6 ના બાદબાકી કરતા 5 મળે એવા અવયવ લેવાના છે। તો 6 ના અવયવ જો આપણે લઈએ તો 6 એકુ 6, 3 2 6। હવે બાદબાકી કરતા દેન અહીં 5 આવશે, અહીં 1 આવશે। સો આ બે પૈકી કયો લેવો તમારે 5 લાવવાના છે। સો 6 એકુ 6 લઈશું, દેન અહીં 6 એકુ 6 થઈ જશે। હવે બીજા નિયમ પ્રમાણે મોટા અવયવને મધ્યમ પદનું ચિહ્ન આપવું। બે પૈકી મોટો કોણ છે 6 છે। ઓકે, દેન મોટા અવયવને મધ્યમ પદનું ચિહ્ન આપવાનું। સો અહીં પ્લસ લઈશું અને નાના અવયવને મધ્યમ પદ કરતા વિરુદ્ધ। મધ્યમ પદ કેવું છે પ્લસ છે, સો નાનો જે છે એને આપણે માઇનસ સાઇન આપીશું। અને અહીં પ્રથમ એક્ઝામ્પલ છે, સો આ રીતે લાંબી રીતે કરીશું, બીજો આપણે ડાયરેક્ટ લઈ લઈશું। સો x² પ્લસ આ જે તમે ભાગ મેળવ્યા એ 6x -x -6 લઈશું, દેન બબ્બેની જોડી બનાવીશું। અહીં x સામાન્ય નીકળે છે, દેન x પ્લસ 6 માઇનસ। હવે જરા ધ્યાન રાખો, જો અહીં માઇનસ હોય બરાબર છે, દેન અંદરનું ચિહ્ન જે છે એ શું થઈ જશે બદલાઈ જશે અને અહીં કશું સામાન્ય નીકળતું નથી। સો 1 લઈશું। જ્યારે કશું સામાન્ય ન નીકળતું હોય ત્યારે 1 સામાન્ય લેવા અને x પ્લસ 6 થઈ જશે, કારણ ફરી પાછા એકવાર બહાર શું છે માઇનસ છે, દેન અંદરનું ચિહ્ન જે છે એ શું થઈ જશે બદલાઈ જશે। માઇનસ હતું પ્લસ થઈ જશે અને જો પ્લસ દેન માઇનસ થઈ જાય। ઓકે, ના આ બંને જે અવયવ છે એને આપણે આગળ લઈ લઈશું અને બીજા કૌંસમાં x - 1 લઈ લઈશું। ઓકે, દેન સેકન્ડ જોઈશું a * c એટલે કે 6 એકુ 6, 6 ના બાદબાકી કરતા 5, દેન 6 એકુ 6 જો અવયવ આવશે, પરંતુ ચિહ્ન માટે શું કરવાનું છે મોટા અવયવને મધ્યમ પદનું ચિહ્ન। મોટો અવયવ 6 છે એને મધ્યમ પદનું ચિહ્ન એટલે કે માઇનસ આપીશું, દેન નાનો જે છે એને મધ્યમ પદ કરતા વિરુદ્ધ ચિહ્ન આપીશું। ઓકે,
લાંબી રીતે કરવું હોય તો પણ કરી શકાય, ઓર ટૂંકમાં લખવું હોય દેન x - 6, x વર્ગ હોય દેન શું લખી દેવું, x લખી દેવું, -6 છે સો x - 6 અને બીજો અવયવ x + 1 મળશે. ઓકે, સો બે વચ્ચેનો જે તફાવત છે એ ધ્યાનથી સમજી લેવો. આ અવયવની અંદર ચિહ્નની જે સમજણ છે એ ખાસ મેળવવી. ઘણા વિદ્યાર્થીઓ ચિહ્નમાં ચૂકી જતા હોય છે. અહીં 6ના સરવાળો કરતાં 5 છે, અહીં 6ના બાદબાકી કરતાં 5 છે. જ્યારે સરવાળો કરતાં એમ કહેવામાં આવે ત્યારે 3 દુ 6 લેવા, અને જ્યારે બાદબાકી કરતાં એમ કહેવામાં આવે 6 એકુ 6 લેશું તો બાદબાકી તમને 5 મળશે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આ જે ક્વેશ્ચન છે એમાં પણ 3 દુ 6 અવયવ લઈને જ દાખલો ગણી નાખે છે. બરાબર છે. સો બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ બરાબર ધ્યાનથી સમજો. વધુ દાખલાઓ લઈશું દેન બે વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ આ જ પેટર્નમાં થોડું આગળ વધારીશું. x² + 8x + 15. અહીં દરેક વખતે તમે જોઈ શકો છો સહગુણક કેટલો છે, એક જ છે. સો ડાયરેક્ટ તમે અંતિમ પદના જ અવયવ પાડી દેશો તો પણ ચાલશે. ઓર 15 એકુ 15. આપણે 15ના સરવાળો કરતાં 8 મળે તેવા અવયવ લેવાના છે. અહીં તમે જોઈ શકો છો 5 તારી 15 સરવાળો કરશો 8 મળી જાય છે, અને 15 એકુ 15 પણ મળે છે, પરંતુ સરવાળો કેટલો થાય છે, 16 થાય છે. સો 5 તારી 15 જે છે એ સિલેક્ટ કરીશું, અને બંને અવયવને મધ્યમ પદ બી ના સમાન ચિહ્ન. મધ્યમ પદ કેવું છે, પ્લસ છે, સો બંનેને પ્લસ પ્લસ આપીશું. દેન ડાયરેક્ટ લઈ લઈશું x + 5 એન્ડ સેકન્ડ ફેક્ટર x + 3. હવે આ જે ક્વેશ્ચન છે એમાં આ જે બે કામ કર્યા છે એ પણ નહીં કરીશું અને ડાયરેક્ટ લખીશું. 8 એકુ 8, 8ના સરવાળો કરતાં ઓછા 6, 4 દુ 8, 4 2 6 થઈ જશે. સો m4 એન્ડ m2, આ 4 2 6 મળી જાય છે. હવે સરવાળો કરતા હોય ત્યારે બંને અવયવને મધ્યમ પદના ચિહ્ન આપણે આપીએ છીએ. સો બંનેના રીતે માઇનસ માઇનસ આપી દઈશું. સો આ રીતે ડાયરેક્ટ લખવાની પ્રેક્ટિસ પણ કરી લેવી. હવે અહીં t² + 10t + 16 છે. સો 16ના સરવાળો કરતાં 10, 8 દુ 16 થશે, 8 2 10 થઈ જશે. સો અહીં ચલતી હોય t8 એન્ડ t2 લઈશું, અને બંનેને પ્લસ પ્લસ સાઇન આપી દઈશું. બરાબર છે. ઓકે, દેન બાદબાકી કરતા હોય ત્યારે શું કરવું? અહીં પણ આપણે આ રીતે અવયવ મેળવ્યા વગર આ રીતે ડાયરેક્ટ લખીશું. 15ના બાદબાકી કરતા 2, 5 તારી 15, 5માંથી 3 બાદ કરીએ દેન 2 મળી જાય છે. સો અહીં m5 m3 લઈશું. મોટો અવયવ જે છે એને મધ્યમ પદનું ચિહ્ન, સો માઇનસ આપીશું, અને નાનો જે છે 3 એને મધ્યમ પદ કરતાં જુદું ચિહ્ન આપીશું. હવે આ જ ક્વેશ્ચન છે એને હું થોડું સાઈડ પર રિપીટ કરું છું. m² + 2m હોય -15 હોય, દેન તમારા જે અવયવ જે છે એ તો આ જ મળે છે, m5 m3, પરંતુ અહીં શું ફરક પડે છે? મધ્યમ પદ કેવું છે, પ્લસ છે. સો મોટાને અહીં આપણે પ્લસ આપીશું, અહીં એનાથી વિરુદ્ધ. સો આ બે વચ્ચે જે તફાવત છે એ સમજાઈ જશે. ઓકે, દેન નેક્સ્ટ લઈશું x² - 7x - 18. 18ના બાદબાકી કરતા ઓછા 7, 9 દુ 9 માંથી 2 જાય તો 7 મળી જશે. ઓકે, દેન x9 x2 લઈ લઈશું. હવે મોટો અવયવ જે છે એને મધ્યમ પદની અને નાનાને એનાથી જુદી. ભેદ ખબર પડે છે ને જ્યારે
સરવાળો કરતા હોય ત્યારે આપણે બંનેને મધ્યમ પદની સમાન નિશાની આપીએ છીએ. અહીં પ્લસ હતું બંનેને પ્લસ પ્લસ આપ્યા, અહીં માઇનસ હતું બંનેને માઇનસ માઇનસ આપ્યા, અહીં પ્લસ હતા બંનેને પ્લસ પ્લસ આપ્યા. જ્યારે બાદબાકી કરતા હોય ત્યારે મોટો અવયવ જે હોય એને મધ્યમ પદની અને નાનાને એનાથી વિરુદ્ધ, એટલે કે પ્લસ હતા તો શું આપી દીધા? માઇનસ આપી દીધા. ઓકે, ચાલો ત્યાર પછી આગળ 6 ના બાદબાકી કરતા 1. અહીં કશું નહીં એટલે શું સમજવાનું? 1 સમજવાનું. સો 3 દુ 6 લઈશું. 3 માંથી 2 1 આવી જશે. હવે મોટો કોણ છે? 3 છે. સો મોટાને મધ્યમ પદના અને નાનાને એનાથી વિરુદ્ધ. અહીં દરેકે દરેક વખતે મિત્રો આપણે માઇનસ 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 સાઇન લીધા છે 3-3માં. સો એક થોડું ચેન્જ કરીને લઈ લઈશું. આ જ ક્વેશ્ચન લઈશું. x² + x -6 હોય દેન 6 ના બાદબાકી કરતા 1 અવયવ કઈ જ આવશે? 3 દુ 6. પરંતુ અહીં મધ્યમ પદ કેવું છે? પ્લસ છે. સો અહીં પ્લસ લઈશું, અહીં માઇનસ લઈશું. ઓકે, સો આ બે વચ્ચેનો જે ભેદ છે એ બરાબર ક્લિયર હોવો જરૂરી છે. હવે નેક્સ્ટ અહીં એનું મૂલ્ય જે છે એ દરેકે દરેક પ્રશ્નની અંદર કેટલું છે? 1 જ છે. સો હવે બીજા 4 એક્ઝામ્પલ એવા લઈશું જેમાં એનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. ઓકે, 2x² + 7x + 3. અહીં તમે જોઈ શકો છો એનું મૂલ્ય કેટલું છે? 2 છે, એટલે કે 1 કરતાં કેવું છે? વધારે છે. સો અહીં a × c પ્રમાણે 2 તારી 6 અને 6 ના સરવાળો કરતા 7. 6 ના સરવાળો કરતા 7 દેન 6 × 6 લઈશું. અહીં 3 દુ 6 કામ નહીં લાગશે. કેમ? 3 2 5 થાય છે. ઓકે, પરંતુ આપણને કેટલા જોઈએ છે? 7 જોઈએ છે. સો 6 × 6 સિલેક્ટ કરીશું અને નિયમ પ્રમાણે બંને અવયવને મધ્યમ પદની પ્લસ પ્લસ નિશાની આપીશું. હવે જરા ધ્યાન રાખવું, જ્યારે અહીં સહગુણક 1 કરતાં મોટો હોય ત્યારે આપણે જે અગાઉના દાખલામાં ડાયરેક્ટ લખી દીધું એ રીતે લખાશે નહીં. સો શું કરવું? દેન 2x² અને આ મધ્યમ પદ જે છે 7x એના સ્થાને આપણે જે ભાગ મેળવ્યા એ બે ભાગ લખીશું. 6x + x + 3 દેન બબ્બેની જોડી બનાવીશું. 2x કોમન નીકળશે, 2x શું છે? સામાન્ય લીધા છે. દેન અહીં x બાકી રહે છે અને 3 દુ 6 પ્રમાણે 2 બહાર નીકળી ગયા છે. સો 3 રહેશે. અહીં તમે જોઈ શકો છો આ જે બે પદો છે એમાં કંઈ પણ સામાન્ય નથી. સો આપણે 1 સામાન્ય લઈશું અને કૌંસમાં તમને x + 3 મળી જશે. આ બંને કૌંસ જે છે તેને આપણે આગળ લઈ લઈશું. x + 3 and 2x + 1 બે હોય મળી જાય છે. ઓકે, નેક્સ્ટ 12 × 12. 12 ના સરવાળો કરતા 7, પરંતુ કેવા 7 લાવવાના છે? ઓછા 7. સો 4 તારી 12 લઈશું. 4 3 7 થશે અને બંનેને આપણે માઇનસ માઇનસ સાઇન આપીશું. દેન 12x² અને 7x ના સ્થાને આપણે જે ભાગ મેળવ્યા 4x - 3x + 1 એ લઈશું. દેન બબ્બેની જોડી બનાવીશું. ઓકે, દેન 4x કોમન લો ઇન બ્રેકેટ 3x - 1 અહીં માઇનસ. ફરી પાછા એકવાર, જો કૌંસની બહાર માઇનસ હોય તેના અંદરનું ચિહ્ન શું થાય છે? બદલાઈ જાય છે. અહીં કંઈ પણ સામાન્ય નીકળતું ન હોય 1 લઈશું અને 3x -1 કરીશું. પ્લસ હતા માઇનસ કરીએ છીએ. તેના બંને જે કૌંસમાં જે છે એ કેવા છે? સમાન છે. જેને આગળ લઈ લઈશું. 3x - 1 ઇન સેકન્ડ બ્રેકેટ 4x - 1. ઓકે, નેક્સ્ટ 6 × 36. ઓકે, 36 ના બાદબાકી કરતા 5 મળવા જોઈએ. ઓકે, સો 9 ચોક 36 લઈશું. 9 માંથી 4 બાદ કરશો
देन 5 मळी जाय छे। ओके, चिन्हनी जो वाटो करीए तो मोटा अवयवने मध्यम पदनुं, मोटो अवयव छे एने आपणे मध्यम पदनुं प्लस साइन आपीशुं अने नाना अवयवने एनाथी विरुद्ध निशानी आपीशुं। ओके, देन 6x² प्लस 9x माइनस 4x माइनस 6, 5x ना स्थाने तमे जे भाग लीधा ए लखी दीधा छे। ओके, देन बब्बेनी जोड़ी बनावीशुं, 3 दू 6, 3 तारी 9। ओके, सो 3 कॉमन अने x पण निकळशे। देन 2x प्लस 3 अहीं 2 दू 4, 2 तारी 6, सो 2 कॉमन निकळशे। फरी पाछा एकवार अहीं माइनस साइन छे, सो 2x आ माइनस जे छे ए शुं थई जशे प्लस थई जशे। बहार जो माइनस होय देन अंदरनुं चिन्ह शुं थई जाय, जे होय एना करता अलग એટલે કે વિરુદ્ધ થઈ જાય। ઓકે, then 2x plus 3 in second bracket 3x minus 2। ओके, 3 ચોક 12 ઓછા 12 થશે। 12 ના બાદબાકી કરતા 1 અહીં કશું નહીં એટલે કેટલા સમજવા 1। देन 4 तारी 12 લઈશું, 4 માંથી 3 1 મળી જશે। ઓકે, મોટો અવયવ જે છે એને મધ્યમ પદની અને નાનો જે છે એને મધ્યમ પદથી વિરુદ્ધ। देन 3x² माइनस 4x प्लस 3x माइनस 4 बब्बेनी जोड़ी बनावीशुं। देन फक्त x सामान्य निकळशे इन ब्रेकेट 3x माइनस 4, अहीं कशुं सामान्य निकळतुं नथी। देन 1 सामान्य लईशुं अने अहीं शुं साइन छे प्लस छे, ज्यारे प्लस होय त्यारे बदलातुं नथी। क्यारे बदलाय छे? ज्यारे माइनस होय त्यारे चिन्ह बदलाय छे, प्लस होय त्यारे बदलातुं नथी। सो काळजी राखवी। 3x माइनस 4 आ बे जे छे एने आपणे આગળ લઈ લઈશું। 3x माइनस 4 एंड x प्लस 1। ओके, हवे आ जे प्रश्न छे ए आपणे धोरण 8 અને ધોરણ 9 ની અંદર આપણે આ પ્રકારના શીખી આવ્યા છે। હવે આપણે જે એક્ઝામ્પલ છે એની અંદર આ જે સંખ્યાઓ જે છે ઓર સહગુણકો છે એ કેવા હશે? અસમય હશે। ઓકે, સો અસમય હોય તેવા બે ક્વેશ્ચન લઈ લે, દેન તમને ખ્યાલ આવશે। ઓકે, अंडर रूट ऑफ 2x² प्लस 7x प्लस 5 अंडर रूट ऑफ 2। हवे અહીં તમે જોઈ શકો છો સહગુણકો જે છે એ કેવા છે? અસમય છે અને આ પ્રકારના એક્ઝામ્પલ આપણા સિલેબસની અંદર આવે છે। પ્રોસિજર સેમ ટુ સેમ છે। અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ધોરણ 9 ની અંદર તમે શીખી જ ગયા છો, એનો ઉપયોગ અહીં તમારે કરવાનો છે। સમજો, √2 × 5√2 गुणाकार दर्शावीशुं। सौथी पहला वर्गमूळ 2 छे एनो गुणाकार आपणे 5 वर्गमूळ 2 साथे करवानो छे। देन आ वर्गमूळ 2 केटला थई जशे? 2 थई जशे अने आ 5 छे। सो आपणी पासे जे गुणाकार मळशे ए शुं छे? 10 छे। ओके, देन 10 ना सरवाळो करता 7, 5 दो 10 लई ले सरवाळो करता आम के त्यारे बंनेने मध्यम पदनी सरखी सरखी निशानी आपीशुं। प्रोसिजर सेम टू सेम है परंतु सहगुणको केवा छे? असमय छे। सो थोड़ी काळजी राखीने काम करवुं और 9मा धोरणनुं बेसिक क्लियर होय देन तमने समजाई जशे। ओके, हवे અહીં સહગુણક 1 નથી, सो डायरेक्ट न लखी शकाय। देन लांबी रीते करीशुं √2x² અને તમે જે ભાગ મેળવ્યા 5x 2x प्लस 5 √2 લઈ લઈશું। देन બબ્બેની જોડી બનાવીશું। હવે ખાસ કાળજી રાખવી, અહીંથી કેટલા સામાન્ય નીકળે છે? x નીકળે છે। देन x કોમન લઈ લઈશું ઇન બ્રેકેટ √2x પ્લસ 5। અહીં જરા કાળજી રાખવી, અહીં કેટલા સામાન્ય નીકળે છે? देन તમને થોડું આ જે સ્ટેપ છે એને થોડું લાંબુ કરી આપું। આ જે 2x છે એના સ્થાને હું √2x લઈ લઉં છું।
વર્ગમૂળ 2 એટલે શું કહેવાય? 2 કહેવાય. અને આ જે પદ છે એ એમને એમ જ લઈ લઈશું અને પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે સામાન્ય લઈશું. અહીં સામાન્ય લીધા છે દેન ડોન્ટ વરી, એને જ આપણે આગળ વધારી લઈ લઈશું. હવે આ જે બે પદો છે એમાં તમને સ્પષ્ટ રીતે દેખાય આવશે વર્ગમૂળ 2 છે, વર્ગમૂળ 2 છે. ઓકે, સો વર્ગમૂળ 2 આપણે સામાન્ય લઈ લઈશું. દેન એક વર્ગમૂળ 2 બાકી રહેશે a અને x પ્લસ 5. જોઈ શકો છો તમે બંને કૌંસ કેવા મળી જાય છે? સમાન મળી જાય છે. ઓકે, દેન સમાન જે કૌંસ છે એને આપણે આગળ લઈ લીધા છે ઇન સેકન્ડ બ્રેકેટ x પ્લસ √2. સો આ રીતે જ્યારે સહગુણકો કેવા હોય? અસમય હોય, દેન બેઝિક અવયવ આ રીતે મેળવી શકો. અહીં જુઓ 15ના બાદબાકી કરતા 4 વર્ગમૂળ 3. હવે 15ના બાદબાકી કરતા કોઈક સમય સંખ્યા લાવવાની હોય તો તમે સરળતાથી લાવી શકો, પરંતુ અહીં કેવી લાવવાની છે? 4 વર્ગમૂળ 3 લાવવાના છે. સો પ્રશ્ન છે બરાબર. ઓકે, શું કરવું? અહીં આપણને વર્ગમૂળ 3 જોઈએ છે. હવે તમે જાણો છો 15ના જો તમે અવયવ લેવો દેન 5 તારી 15 મળે અને એમાં જે 3 છે એના સ્થાને તમે આવું કંઈક લખી શકો 5 ગુણ્યા વર્ગમૂળ 3 લઈ શકો. હવે તમને શું જરૂર છે? 4 વર્ગમૂળ 3 માટે હું શું કરું છું? આ 5 વર્ગમૂળ 3 છે એને સાથે લઈ લઉં છું. લાઈક 15ના અવયવ અહીં હું સાઈડમાં લઈ લઉં છું. 5 વર્ગમૂળ 3 અને બીજો અવયવ વર્ગમૂળ 3 રાખું છું. હવે તમે અહીં જોઈ શકો છો 5 વર્ગમૂળ 3 છે અને અહીં વર્ગમૂળ 3 છે. દેન બાદબાકી જો કરીએ દેન 5 માંથી 1 4 મળી જાય અને મોટો જે છે એને મધ્યમ પદની નાનો અવયવ જે છે તેને એનાથી વિરુદ્ધ નિશાની આપીશું. દેન અહીં સહગુણક 1 હોય તમે ડાયરેક્ટ પણ અવયવ લખી શકો. સો તમારો જે આન્સર છે એ કંઈક x માઇનસ 5√3 અને x પ્લસ √3 આ રીતે ડાયરેક્ટ જ મળી જશે. હવે આ જે અસમય જ્યારે લાવવાનો હોય ત્યારે થોડી પરિસ્થિતિ ગંભીર બની જતી હોય છે. સો આપણે અસમય લાવવાના હોય એવા બીજા 2 એક્ઝામ્પલ લઈ લઈશું, દેન સમજાઈ જશે. વધુ આગળ 2 એક્ઝામ્પલ લીધા છે જેમાં સહગુણકો કેવા છે? અસમય છે. અહીં a × c પ્રમાણે 3 દુ 6 થઈ જશે. 6ના સરવાળો કરતાં 2 વર્ગમૂળ 6. ઓકે, હવે ફરી પાછી સમસ્યા છે. જો 6ના અવયવ મેળવો દેન તમે જાણો છો તે પ્રમાણે 6 એકુ 6 અને 3 દુ 6. અહીં સરવાળો કરતાં 7 મળે છે, અહીં સરવાળો કરતાં 5 મળે છે. આ સિવાય બીજા અવયવ આપણને મળતા નથી, પરંતુ આપણને તો કેટલા જોઈએ છે? 2 વર્ગમૂળ 6 જોઈએ છે. હવે દેન શું કરવું? આ 6 જે છે એના અવયવ આપણે વર્ગમૂળ 6 જો લઈએ દેન વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 થઈ જશે અને બંનેનો જો સરવાળો કરીએ દેન 2 વખત વર્ગમૂળ 6 થઈ જશે, પરંતુ આપણને શું જોઈએ છે? માઇનસ. તો અહીં બંનેને આપણે માઇનસ આપીશું. આ જે પદો છે એની સમજણ જરા અલગ રીતે મેળવીએ. માની લો કે -x હોય અને -x હોય, દેન તમે શું લખો? -2x લો. એ જ રીતે -√6 દેન 2 ટાઈમ્સ √6 મળી જશે. ઓકે, હવે સહગુણક કેટલો છે? 3 છે, જે 1 કરતાં કેવો છે? મોટો છે. સો લાંબી રીતે આવશે 3x² √6x માઇનસ √6x પ્લસ 2. હવે બબ્બેની જોડી બનાવીશું, પરંતુ અહીં ફરી પાછી સમસ્યા થવાની છે. સો એક સ્ટેપ થોડું આગળ અવયવ પાડી અને પછી સામાન્ય લઈશું. અહીં 3 છે અને અહીં વર્ગમૂળ 6 છે. સો બેઝિકલી જોવા જઈએ
તો તમને કોઈક સરખો અવયવ તરીકે ફક્ત x જ દેખાય છે, પરંતુ જો હું આ વર્ગમૂળ 3 જો લઉં કોના સ્થાને 3 ના સ્થાને, જેવી રીતે અહીં 6 ના સ્થાને આપણે વર્ગમૂળ 6 લીધા છે, દેન 3 ના સ્થાને વર્ગમૂળ 3 લઈએ અને x નો વર્ગ લઈશું. અહીં વર્ગમૂળ 6 છે એના સ્થાને જો આપણે 3 દુ 6 લઈએ, વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 લઈએ, દેન વર્ગમૂળ 6 મળી જશે અને x. એ જ રીતે અહીં પણ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 x વત્તા 2. ઓકે, હવે આ 2 જે છે એને પણ આપણે થોડું વર્ગમૂળ 2 તરીકે લઈ લઈશું, જેથી તમને શું વર્ગમૂળ 2 બંને જગ્યાએ સ્પષ્ટ દેખાય આવશે. ઓકે, સો એક સ્ટેપ થોડું વધારે લેવું. અહીં વર્ગમૂળ 3 છે, સો વર્ગમૂળ 3 સામાન્ય અને x સામાન્ય, અંડર ઓફ 3x. એક વર્ગમૂળ 3 નીકળી ગયા છે, x પણ નીકળી ગયા છે, એક બાકી છે. ઓકે, માઇનસ √2 x લઈ લીધા છે. અહીં તમે જોઈ શકો છો વર્ગમૂળ 2 છે, સો માઇનસ અંડર ઓફ 2 ઇન બ્રેકેટ √3x. હવે ફરી પાછા અહીં શું છે, માઇનસ છે, દેન માઇનસ હોય અંદરનું ચિહ્ન બદલાઈ જશે, વર્ગમૂળ 2, પરંતુ કેવા થશે, પ્લસ હતા માઇનસ થઈ જશે. ઓકે, બંને કૌંસમાં તમને કેવા મળી જાય છે, સરખા મળી જાય છે. સો વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 હોય મળી જાય છે. ઓકે, દેન નેક્સ્ટ a ઇન્ટુ c પ્રમાણે વર્ગમૂળ 3 ગુણ્યા 6 વર્ગમૂળ 3 છે. ઓકે, દેન વર્ગમૂળ 3 થઈ જશે. ઓકે, દેન 6 તારી 18. હવે તમારી પાસે આંકડો કેટલો છે, 18 છે. 18 ના બાદબાકી કરતા 7, 9 દુ 18 લઈશું, 9 માંથી 2 બાદ કરીશું, 7 મળી જશે. અને ચિહ્નની જો વાતો કરીએ તો મોટા ને મધ્યમ પદ અને નાના એનાથી વિરુદ્ધ. અહીં પણ સહગુણક કેટલો છે, 1 કરતાં મોટો છે, સો ડાયરેક્ટ ન થશે. વર્ગમૂળ 3x નો વર્ગ ઓછા 9x વત્તા 2x ઓછા 6 વર્ગમૂળની અંદર 3. હવે આ જે બે પદો છે એમાંથી તમને નોર્મલી x સામાન્ય દેખાય છે, પરંતુ આપણે શું કરીશું, અહીં વર્ગમૂળ 3 છે, અહીં 9 છે, એમાંથી આપણને વર્ગમૂળ 3 મળી શકે. કેવી રીતે સમજો, આ વર્ગમૂળ 3 x નો વર્ગ ઓછા આ 9 છે એને આપણે 3 તારી 9 લઈ લઈશું. સો 3 અને 3 જે છે એને આપણે વર્ગમૂળ 3 લઈ લઈશું, જેથી કરીને આપણને વર્ગમૂળ 3 બંને જગ્યાએથી મળી જશે. અને x પ્લસ આ 2 છે અને અહીં 6 માંથી આપણે 2 ઇઝીલી મેળવી શકીએ છીએ. ઓકે, સો એમને અમે જવા દઈશું 2x ઓછા 6 વર્ગમૂળ 3. હવે બબ્બેની જોડી બનાવી દો, દેન વર્ગમૂળ 3 બંને સ્થાને છે અને x પણ છે, સો વર્ગમૂળ 3x સામાન્ય લઈ લીધા, દેન અહીં x બાકી રહેશે ઓછા 1 વર્ગમૂળ 3 જે છે આપણે શું કર્યું છે, લઈ લીધા છે, દેન 3 અને આ વર્ગમૂળ 3 બાકી રહ્યા હતા. ઓકે, પાછળના બે પદો છે એમાંથી આપણે જો 2 સામાન્ય લઈએ, દેન x માઇનસ અહીં 2 લઈ લીધા છે, સો 2 તારી 6 પ્રમાણે 3 રહેશે અને આ વર્ગમૂળ 3 હતા a. સો x માઇનસ 3 √3 એન્ડ √3 પ્લસ 2 બે વય મળી જશે. થોડી કાળજી રાખવી પડશે, કારણ આ અસમય સંખ્યાઓ હોય એવા સહગુણકો તમારા માટે શું છે, નવા છે, પરંતુ કશું જ કરવાનું નહીં. આ રીતે થોડા એક સ્ટેપ વધારીને એના ભાગ પાડી નાખવા અને પછી સામાન્ય લેવું. ઓકે, છેલ્લા જે અસમય સહગુણક હોય એવા જે પ્રશ્નો છે એને થોડું રિપીટ કરી 2 વાર જોઈ લેવું અને સમજણ મેળવી લેવી, કારણ દાખલાઓમાં આ પ્રકારના જે સહગુણકો હોય એવી સિચ્યુએશન આવવાની છે. ઓકે, સો થોડી કાળજી રાખી રિપીટ કરી લેવું. ઓકે.